નમસ્તે દોસ્તો, મારું નામ છે કરિશ્મા. હું એક રેકી ગ્રાન્ડ માસ્ટર છું, ટ્રેનર છું, સ્પિરિચ્યુઅલ કાઉન્સિલર બી છું. તો આજે આપણે વાત કરીશું કે આપણે હીલિંગ કેમ શીખવી છે. આપણે આપણી લાઈફમાં હીલિંગ શીખીને એને આપણે ડેલી લાઈફમાં એને પ્રેક્ટિસમાં કેવી રીતે લાવી છે, એના શું ફાયદા છે, એના શું ગેરફાયદા છે. તો સૌથી પહેલા કે જ્યારે આપણે કોઈ સિચ્યુએશનમાં ફસાઈ ગયા હોઈએ છીએ, એ સિચ્યુએશનમાંથી આપણે બહાર નીકળવું છે. તો કેવી રીતે નીકળશું, એનો રસ્તો શું છે? જ્યારે આપણે કોઈ એવી સિચ્યુએશનમાં ફસાઈ ગયા હોઈએ છીએ, તો આપણે ક્યાં ક્યાં જઈએ છીએ એ ટાઈમે? આપણે એસ્ટ્રોલોજર પાસે જઈએ છીએ, વાસ્તુ આપણું ચેક કરાય છે કે આપણા ઘરની એનર્જી કેવી છે, ડાયરેક્શન કેવા છે, સારા છે. પછી આપણે કોઈને આપણે બતાવીએ છીએ, કોઈ ફેસ રીડિંગ કરે છે, કોઈ હાથનું રીડિંગ કરે છે, સાઈન આપણે કરે છે એના પરથી આપણું રીડિંગ કરે છે. તો આવું અલગ 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 આપણે જઈએ છીએ જ્યારે આપણે સિચ્યુએશનમાં જ્યારે ફસાઈ ગયા હોઈએ છીએ. તો આનું જે સોલ્યુશન છે એ આપણે બહાર શોધીએ છીએ, પણ આનું સોલ્યુશન આપણી અંદર છે. પણ આપણે ક્યાં જઈએ છીએ? બહાર શોધવા જઈએ છીએ. અને ઘણા લોકો સોલ્યુશન લેવા જાય છે, એસ્ટ્રોલોજર પાસેથી પોતાની કુંડલી બતાવે છે, કુંડલી બતાવીને રેમેડીઝ આપે છે, રેમેડીઝ બી કરે છે. વાસ્તુ પાસે જઈને આપણે આપણા ઘરની વાસ્તુ બી ચેક કરાવીએ છીએ. તે છતાં બી આપણી લાઈફના પ્રોબ્લેમ સોલ્વ નથી થતા. તો કેમ નથી થતા? એનું કારણ શું? શું કારણ હોઈ શકે? એનું કારણ, એનું સોલ્યુશન જે બી છે એ આપણે પોતે જ આપણી અંદર જઈને એનું સોલ્યુશન લાવી શકીએ છીએ. કારણ બી આપણે છે આપણે, અને સોલ્યુશન બી આપણે જ લાવીશું. કારણ કે સોલ્યુશન આપણી અંદર છે, આપણે એને બહાર શોધીએ છીએ એટલે આપણને એમાં રિઝલ્ટ નથી મળતા જે આપણને જોઈએ છે. તો હીલિંગ કરવાથી, હીલિંગ શીખીને હીલિંગ કરવાથી આપણી લાઈફના પાસ્ટ લાઈફ એટલે કે આપણી લાઈફમાં જેટલા બી આપણે જન્મ લીધા છે, આ પૃથ્વી પર આપણે જેટલા બી જન્મ લીધા છે, એ જન્મ આપણા કઈ કઈ જગ્યાએ થયા છે આપણને ખબર નથી. કારણ કે આપણે જ્યારે જન્મ લીધો છે તો એવી રીતે લીધો છે કે પાસ્ટ લાઈફની મેમરી આપણને અંદર મૂકી જ નથી. અગર મૂકી હોત, ભગવાને આપણને પાસ્ટ લાઈફની મેમરી સાથે આપણને જન્મ આપ્યો હોત, દરેકને પોતાની પાસ્ટ લાઈફ મેમરી ખબર હોત, તો કોના ઘરમાં મર્ડર કર્યું, કોની સાથે શું ખોટું કર્યું, કોની સાથે રેપ કર્યો, કોના ઘરમાં ચોરી કરી, XYZ આવા કેટલા એવા કેસીસ હશે. તો એ જે કેસીસ છે એ તમને જ્યારે ખબર પડે તો તમે સામેવાળા વ્યક્તિને શું કરશો? મારવા જશો કે તે મારી લાઈફમાં આવું કર્યું, તે તારા લીધે આમ થયું, તે મને માર્યું, તે મારી સાથે મારા ઘરમાં ચોરી કરી, તે આની સાથે રેપ કર્યો, તારા લીધે મારી લાઈફ આમ થઈ. તો મારી પર આપણે ઝઘડા પર આવી જઈશું. દરેક જગ્યાએ આપણે આવી રીતે પહોંચી જઈશું. કેટલા જન્મ લીધા છે આપણને ખબર નથી. એ જન્મોને યાદ રાખીને આપણે શોધીને દરેક જગ્યાએ જતા રહીશું. તો એની માટે આપણે શું પ્રિપેર રહેવું જોઈએ? અવેરનેસની સાથે આપણે જીવવું જોઈએ કે જ્યારે
આપણને આપણી પાસ્ટ મેમરી જ્યારે યાદ આવશે તો આપણે એ પ્રિપેરમાં રહેવું પડશે કે જે બી કાંઈ થયું છે એ આપણા લીધે થયું છે. અને આપણે એ સ્વીકારવા તૈયાર નથી હોતા કે આપણી લાઈફના આપણે જ ક્રિએટર છે. આપણે આપણી લાઈફમાં જે બી ડિસિઝન લઈએ છીએ એ આપણે ચૂઝ કરીએ છીએ. આપણે કયા ઘરમાં જન્મ લેવો છે, આપણા માતા પિતા કોણ આપણા બનશે, કયા આપણા માતા પિતા આપણને જોઈએ છે, એ આપણે પહેલેથી ચૂઝ કરીને આપણે આવીએ છીએ. તો આ રીતે આપણી પાસ્ટ લાઈફ હોય છે કે એમાં અગર તમને યાદ આવી જાય ને તમે અવેરનેસ સાથે નથી જીવતા, તમે પ્રિપેર નથી કે આ બધું જે બી કાંઈ થઈ રહ્યું છે એ આપણા લીધે થઈ રહ્યું છે, ત્યાં સુધી આપણને આપણી પાસ્ટ લાઈફ આપણને ખબર નહીં પડે. એની માટે તમારે શું કરવું પડશે? હીલિંગ શીખવી પડશે ને પ્લસ જોડે મેડિટેશન બી કરવું પડશે. આ બે વસ્તુ અગર તમે જો કરો છો તો તમે દુનિયાની કોઈ બી સિચ્યુએશન ગમે તેવી આવે એને તમે ફેસ કરવાની તમારામાં તાકાત આવી જાય છે. કારણ કે અત્યારે માણસને ડિપ્રેશન ને એન્ઝાયટી ઘરમાં બી હોય છે ને બહાર બી હોય છે. જોબ છે, બિઝનેસ છે, સ્કૂલ છે, કોલેજ છે. અત્યારે નાના નાના છોકરાઓને ભણવામાં બી એન્ઝાયટી ડિપ્રેશન આવી જાય છે. પેરેન્ટ્સનું પ્રેશર હોય છે કે તારે તો આટલા માર્ક્સ લાવવા જ પડશે, પેલાએ આવું કર્યું છે તો તારે બી આટલું કરવું જ પડશે, પેલાના ફર્સ્ટ રેન્ક છે તો તારે બી આટલા લાવવા જ પડશે. તો આપણે આ પ્રેશર બી આપણા બાળકોને આપીએ છીએ. અને એ પ્રેશર નાનપણમાં તમારા માતા પિતાએ તમને આપ્યો તો એ પ્રેશર તમે અત્યારે તમારા બાળકોને આપો છો. તો આ બધી વસ્તુઓને ફેસ કરવાની અને ડીલ કરવાની આપણામાં તાકાત હોવી જોઈએ, એનર્જી હોવી જોઈએ, એ ઉર્જા હોવી જોઈએ. તો એ ઉર્જા આપણે કેવી રીતે ભેગી કરીશું? હીલિંગથી અને ધ્યાન કરી, મેડિટેશન કરી. તો જ્યારે આપણે આ હીલિંગ કરીએ છીએ ત્યારે આપણી પાસ્ટ લાઈફ જન્મો જન્મની હીલ થાય છે, પ્લસ પાસ્ટ લાઈફ તમારી હીલ થાય છે, એટલે તમારું પ્રેઝન્ટ બી હીલ થાય છે. અને તમારું પ્રેઝન્ટ હીલ થાય છે, પ્રેઝન્ટ સારું આપણું થાય છે, ત્યારે પછી આપણું ફ્યુચર બી આપણું સેફ ને સિક્યોર હોય છે, આપણું ફ્યુચર બી સારું થાય છે. કારણ કે ઘણા લોકો ને તમે સાંભળ્યું હશે કે પિતૃદોષ છે, કાલસર્પ દોષ છે, આ ગ્રહનો પ્રોબ્લેમ છે, આ નક્ષત્ર આ છે. કારણ કે અર્થ પર, આ યુનિવર્સ પર જેટલા બી પ્લેનેટ્સ છે એ એનું સમય ગતિ ચેન્જ થતી રહે છે, એની જગ્યા ચેન્જ થતી રહે, મુવમેન્ટ થતી રહે છે, એ એકની એક જગ્યાએ નથી રહેતું. તો જેટલું યુનિવર્સ બહાર આપણે જોઈ રહ્યા છીએ એટલું જ યુનિવર્સ આપણી અંદર છે. સૂર્ય, ચંદ્ર, પાણી, જમીન, હવા, આકાશ, મંગળ, ગુરુ, બુધ, તો આખું જેટલું યુનિવર્સ બહાર છે એટલું જ યુનિવર્સ આપણી અંદર છે. તો જ્યારે બહારની સાઈડ બધા ચેન્જીસ આવવાના સ્ટાર્ટ થઈ જાય છે ત્યારે આપણી અંદર બી એ ઉથલ પાથલ કરતો હોય છે. એટલે કોઈ વાર જ્યારે બહાર ચેન્જીસ આવે છે પ્લેનેટ્સમાં અને એમાં યુનિવર્સમાં, ગ્રહણ હોય છે, પૂનમ હોય છે, અમાસ હોય છે, ત્યારે આપણું જે મન છે, આપણું જે માઇન્ડ છે એ વધારે ચંચળ બને છે. ગુસ્સાવાળા લોકો એ ટાઈમે વધારે ગુસ્સે થાય છે. જેને પીસ છે, શાંતિ છે, એ લોકો વધારે શાંત રહે છે. એ ટાઈમે એમને મજા આવે છે કારણ કે એમને એ ટાઈમે પીસ વધારે મળે છે, ખુશી, હેપીનેસ વધારે મળે છે.
ગાંડો માણસ એ ટાઈમે વધારે ગાંડો બનશે. તો આ બધા એના કારણ હોય છે. અને પછી બીજું આવે છે કે આપણા ડીએનએ, આપણા જીન્સ, જે બી આપણા એન્સેસ્ટર છે, આપણા પિતૃઓ, જેને કેટલાને એના કુંડલીમાં પિતૃદોષ આપણે કહીએ છીએ કે અને કુંડલીમાં પિતૃદોષ છે, પિતૃદોષ નડે છે. આપણે વિધિ કરાવીએ છીએ, પૂજા કરાવીએ છીએ, તો બી કંઈક ને કંઈક તમારે એમાં સંતોષ તો તમારા જીવનમાં તમને આવતી જ નથી શાંતિ. તો કેમ નથી આવતી? કારણ કે આપણે પિતૃઓની શાંતિની પૂજા કરીએ છીએ. એ આપણા પિતૃઓની શાંતિની પૂજા કરીએ છીએ. તો ત્યાં પિતૃઓને શાંતિ મળે છે. પિતૃઓને શાંતિ મળે છે. પણ એમને મુક્તિ નથી મળતી. પિતૃઓને મુક્તિ નથી મળતી. તો જ્યારે આપણે પિતૃઓને મુક્તિ અપાઈએ છીએ, મુક્તિ આપીએ છીએ, મુક્તિ પાછળ આપણે પ્રયાસ કરીએ છીએ, તો એ આપણને બ્લેસિંગ આપે છે. કારણ કે આપણે એમને મુક્તિ આપી. આપણે પિતૃ દોષ હોય છે તો આપણે શું કરીએ છીએ? આપણે શાંતિ માટે પૂજા કરાવીએ છીએ. તો એ પિતૃઓ શાંત થાય છે. પણ એમને એસેન્શન કરવાની જવાબદારી, મુક્ત કરવાની જવાબદારી, મુક્તિ અપાવવાની જવાબદારી આપણી છે, આપણા પિતૃ માટે. તો એ પેઢી ટુ પેઢી દર પેઢી ચાલ્યા કરે છે. આજે પિતૃદોષ તમને હોય, પછી એ તમારા બાળકો ને પ્રોબ્લેમ થાય, પછી એના જનરેશનમાં જે આગળ આવે એને પ્રોબ્લેમ થાય. તો જ્યારે તમે હિલિંગ કરો છો, તો તમારા પાસ્ટ લાઈફનું તો તમારે હિલિંગ કરો છો, પણ સાથે તમારા પિતૃઓને જે બી ઇશ્યુ છે, જે બી પ્રોબ્લેમ છે, એમને મુક્તિ નથી મળતી, તો એમને એ બી મળવા માંડે છે ધીરે ધીરે. તમે જ્યારે હીલ કરો છો, તો તમે તમારા પિતૃઓને બી હિલિંગ આપો છો, એમને બી હીલ કરો છો, એમની બી મુક્તિ થાય છે. અને અગર કોઈ વ્યક્તિ હેરાન થાય છે, એ પોતાના કામમાં સક્સેસ નથી મળતી, કે પછી કોઈને એડિક્શનનો પ્રોબ્લેમ છે, કોઈને સોલ એટેચમેન્ટ છે, તો એ બધી જ વસ્તુ આ હિલિંગમાં સોલ્વ થઈ જાય છે. કારણ કે મેં તમને એવું કીધું કે જેટલું યુનિવર્સ આપણું બહાર છે, એટલું જ આપણી અંદર છે. તો જે આપણા લોઅર ચક્રા છે, જે આપણી નાભી છે, એનાથી નીચેના આપણા લોઅર ચક્રા છે, પગ સુધી. અને નાભીથી ઉપરને આપણે હાયર ચક્ર કહીએ છીએ. અનાહત, હોઠ, આજ્ઞા ચક્ર અને આપણું ક્રાઉન ચક્ર. તો આ જે નીચેના જે ચક્રાઓ છે, એ આપણા નીચેથી જોડાયેલા છે, પૃથ્વીથી જોડાયેલા છે. જેવું કે આપણે પાતાલ લોક, પછી સુતલ, અતલ, પાતાલ, આ બધા લોક છે, એમાં જોડાયેલા છે. તો જ્યારે કોઈ વ્યક્તિને મુક્તિ નથી મળતી, મુક્તિ નથી મળતી, એને એસેન્શન નથી મળતું, મુક્તિ નથી મળતી, તો એ આ અર્થમાં જ ભટક્યા કરે છે. કારણ કે એને મુક્ત થવા માટેનું એ જ્ઞાન જ નથી હોતું. એ જ્ઞાન એને કોઈએ આપ્યું નથી, ના એને લીધું છે કે મુક્ત કેવી રીતે થવું, સંસારની મોહ માયાથી એને મુક્ત કેવી રીતે થવું. જ્યારે આપણો જીવ છોડવાનો ટાઈમ આવે છે, જ્યારે આપણે મરીએ છીએ, ત્યારે આપણે મુક્ત કેવી રીતે થવું, મુક્તિ, તો એનું જ્ઞાન આપણી પાસે નથી. પણ જ્યારે આપણે હિલિંગ કરીએ છીએ, ધ્યાન કરીએ છીએ, તો એ ઓટોમેટિક એ નોલેજ આપણા હાયર ચક્રમાંથી એ નોલેજ આપણને આવતું રહે છે. જ્યારે એ કનેક્ટ થાય છે આપણા
હાર ચક્ર, જે આપણા ગાઈડ્સ છે, આપણા માસ્ટર્સ છે, જે આપણા ગુરુ છે, જે આપણા ભગવાન છે, એની પાસેથી આપણને હાર ચક્રથી એ જ્ઞાન, એ નોલેજ આપણને મળે છે. તો જ્યારે એ મુક્ત થવા માટે એ આત્માને મુક્ત થવા માટે એને કોઈ જ્ઞાન નથી આપવા વાળું, તો એ મુક્ત કેવી રીતે થશે? આપણે એને શાંતિ માટે પૂજા કરીએ છીએ, પણ એ મુક્ત કેવી રીતે થશે? એને હાયર ચક્રમાં જવું છે, તો એ મુક્ત કેવી રીતે થશે? તો એની માટે આપણે હીલિંગ કરવી પડે. અને હીલિંગ જ્યારે આપણે પોતાના પર કરીએ છીએ, તો આપણા પિતૃની બી હીલિંગ થાય છે. આપણા જે બી પ્લેનેટ્સ છે, જે આપણને કુંડલીમાં બતાવે છે કે મંગળ ગ્રહ તમારો આવો છે, તમને કાલસર્પ છે, તમને પિતૃદોષ છે, XYZ જેટલા બી આપણા જે બી છે, જેના થકી તમને પ્રોબ્લેમ આવે છે, એ બધા જ તમારા સ્ટાર સારા બનતા જાય છે. અને જ્યારે આપણે ધીરે ધીરે અલાઇનમેન્ટમાં આવીએ છીએ, આપણા ચક્રા બી અલાઇનમેન્ટમાં આવે છે, તો આપણું બોડી બેલેન્સમાં થવા લાગે છે. અત્યારે તમે ધરતી પર જોશો કે આપણી ધરતી બેલેન્સમાં નથી. તો એમ કેમ નથી? આપણે એક્ઝામ્પલ તમે જોયું હશે કે શિવ અને શક્તિ, તો તમે આ જોયું હશે કે આ શિવ અને શક્તિ છે, અર્ધનારેશ્વર છે, શિવ અને શક્તિ. તો આ જે મેલ અને ફિમેલ અડધું છે. લેફ્ટ બાજુ આપણું ફિમેલ છે, સ્ત્રી છે, અને રાઈટ બાજુ શિવ છે, પુરુષ તત્વ, મેલ તત્વ છે. તો જ્યારે આ બે તત્વ બેલેન્સમાં નથી, ત્યારે આપણી લાઈફમાં આપણે શાંતિથી જે બી આપણી લાઈફના જે સિચ્યુએશન છે, એને આપણે હેન્ડલ નથી કરી શકતા, એને ફેસ નથી કરી શકતા. કારણ કે આપણને આ સ્પિરિચ્યુઅલ નોલેજ ખબર નથી, આવડતું નથી કે એની પ્રેક્ટિસ કેવી રીતે કરવાની. આ પ્રેક્ટિસ આપણા ઋષિ મુનિ લાખો વર્ષો પહેલેથી કરે છે. પણ જે આ રેકી છે, એ ડોક્ટર મિકાઓ ઉસુઈ એમને ફરીથી આ હીલિંગ રેકી એમને ડેવલપ કરી. અત્યાર સુધી તો આ વિદ્યાને ગુપ્ત રાખી હતી, પણ આ વિદ્યાને ડેવલપ કરી ફરીથી ડોક્ટર મિકાઓ ઉસુઈને, જે આપણા સનાતન ધર્મમાં ડોક્ટર મિકાઓ ઉસુઈએ બનારસમાં આવીને, કાશીમાં આવીને આપણી આ વિદ્યા અથર્વવેદમાં પહેલેથી જ લખેલી છે. એમને આ બધી વિદ્યાઓને વાંચી, અધ્યયન કર્યું. પછી એ જાપાનમાં ગયા, એમને એક માઉન્ટેનમાં એમને 21 દિવસ સુધી સાધના કરી, અને સાધના પછી જ્યારે એ ઉઠ્યા, પછી એમની બોડીમાં પેઇન થવા લાગ્યું, એમને વાગ્યું, એ પાર્ટ પર એમને આમ અનાયાસે હાથ રાખ્યો, ને ખબર જ નહીં કે હાથમાંથી એનર્જી ફ્લો થાય છે અને એમને હીલ કરશે. એમને હાથ રાખ્યો અને એ બોડી પાર્ટ એમનો હીલ થવા લાગ્યો. એટલે એમને એવી ખબર પડી કે અહીંયાથી હાથથી હીલિંગ થાય છે. પછી એવી રીતે બીજા કોઈને વાગ્યું, પેઇન થયું, તો એમને એવી રીતે આમ હાથ મૂકીને એમને હીલ કર્યું, તો એમનું એ હીલિંગ થઈ ગયું. તો એવી રીતે એમને આ વિદ્યાને ડેવલપ કરી, બધે શીખવાડી, કોલેજમાં ને બધે. તો ફરીથી એને જાગૃત કરી ડોક્ટર મિકાઉસુને, પણ આ વિદ્યા પહેલેથી આપણા સનાતન ધર્મમાં અથર્વવેદમાં આ વિદ્યા લખેલી છે હીલિંગની.
તો આ જે રેકી છે એ પહેલેથી જ છે. આપણા ગ્રહો, નક્ષત્રો, જે બી આપણી લાઈફમાં જે બી કઈ ઇસ્યુ છે એને આપણે હીલ કરી શકીએ છીએ. કારણ કે આપણે કોઈના વિરુદ્ધ જઈને આપણે કામ નથી કરવાનું. ઘણા લોકો એવા હોય છે કે રેકીને સમજતા નથી. રેકી એમને કંઈક અલગ જ શબ્દ ભાષા સમજે છે કે કોઈને હાનિ પહોંચાવું, કોઈને દુઃખમાં કોઈને હાનિ પહોંચાવું, એને આપણે રેકી નથી આપી શકતા એ વસ્તુ માટે. તો રેકી એક ડિવાઇન પ્યોર એનર્જી છે જે યુનિવર્સમાંથી ઇન્ફાઇનાઇટ એનર્જી જે ફ્લો કરે છે યુનિવર્સમાંથી, જેને આપણે પ્રાણ ઉર્જા બી કહી શકીએ છીએ. પછી આપણે શંકર ભગવાનની જે સંજીવની મંત્ર, સંજીવની શક્તિ જે હતી એ બી કહી શકીએ છીએ. રેકી બી કહી શકીએ છીએ. યા તો આપણે એને વાયોલેટ લાઇટ, ગોલ્ડન લાઇટ, વ્હાઇટ લાઇટ એ બી આપણે એને કહી શકીએ છીએ. તમે જોયું હશે કે જ્યારે વરસાદ પડે છે ત્યારે 7 કલરના રેનબોઝ હોય છે. એવી રીતે આપણા 7 ચક્ર છે. સહસ્ત્રાર ચક્ર, તો સહસ્ત્રાર ચક્ર જે છે એ આપણું વ્હાઇટ કલરનું છે અને વાયોલેટ કલર. જે આજ્ઞા ચક્ર છે એ આપણું ઇન્ડિગો કલર છે. વિશુદ્ધિ ચક્ર છે એ આપણું બ્લુ કલર છે. અનાહત ચક્ર છે એ આપણું ગ્રીન કલર છે ને પિંક કલર છે. મણિપુર ચક્ર નાભી પાસે જે આવેલું છે એ આપણું યલો કલરનું, પીળા કલરનું છે. એની નીચે સ્વાધિષ્ઠાન ચક્ર છે, સેક્રેલ ચક્ર, એ ઓરેન્જ કલરનું છે. જે હનુમાનજીનો સિંદૂર કલર છે એ કલરનું એ સ્વાધિષ્ઠાન ચક્ર છે. અને એની નીચે જે છે એ રૂટ ચક્ર આપણું મૂલાધાર ચક્ર, એ છે આપણું રેડ કલર. તો જેમ રેમ્બોમાં 7 કલર છે એમ આપણા ચક્રના 7 કલર છે. તો એ કલરના હિસાબે બી આપણે કલર થેરાપી બી કલરથી બી હીલિંગ કરી શકીએ છીએ રેકીથી. પછી આવે છે આપણા ફિઝિકલ બોડીના ઇસ્યુ. તો આપણી બોડીમાં અગર આપણને ડાયાબિટીસ છે, થાઇરોઇડ છે, ચશ્મા છે, માઇગ્રેન છે, લીવરમાં કંઈ પ્રોબ્લેમ છે, કિડનીમાં પથરી છે, કેન્સર છે, પછી એવા ઘણા એવા કારણો છે, કોઈને કન્સીવ નથી થતું, ગાંઠ બને છે. તો આ બધા ઘણા બધા આવા ઇસ્યુ છે એ આપણે રેકીથી હીલ કરી શકીએ છીએ. અને સાથે આપણે ફૂડ હેબિટ્સ બી આપણી ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે તમે હીલિંગ તો કરો છો પણ જોડે તમે જંક ફૂડ ખાશો, મેદાવાળું ખાશો, જે આપણા બોડી માટે સારું નથી. તો તમારી હીલિંગ જે કરો છો તો તમને એમાં રિઝલ્ટ તમને ફાસ્ટ નહીં મળે. અગર તમને કોઈ મેજર ઇસ્યુ હશે તો, અગર તમને કેન્સર છે તો કેન્સર તમને હીલ કરવું છે પણ સાથે તમે ડાયટ ફોલો નથી કરતા તો તમને એનું રિઝલ્ટ ફાસ્ટ નહીં મળે. સાથે તમારે બાફેલું મસાલા વગર, ગેસ પર પકાયા વગરનું તમારે ખાવાનું છે. એક ટાઈમ તમે એવું ખાઓ. કારણ કે જેટલું તમે એને ખાવાનું આપશો ને તો એ રોગ વધારે ફેલાતો જશે. એને તમે ભૂખ્યા રાખશો, એને તમે એવું ખાવા નહીં આપો મસાલાવાળું ટેસ્ટી, તો એ સેલ્સ એની જાતે મરી જશે. તો હિલિંગની સાથે તમને ફૂડમાં બી ધ્યાન આપવાનું છે. અને 100% કેન્સર મટી જાય છે. તો અગર કેન્સર મટતું હોય તો બીજા બી ડિઝીઝ રોગો છે આપણા બોડીમાં એ બી મટી જાય છે. એ બી પોસિબલ છે. તમે ગૂગલ પર જઈને સર્ચ મારજો કે રેકીથી કયા કયા રોગ મટવાના ચાન્સીસ છે. તો આ મેં તમને ફિઝિકલ બોડીનું કીધું.
પછી આવે છે આપણી લાઈફમાં નાની નાની વાતો, કે આપણા બાળકો છે એ ભણવામાં હોશિયાર નથી, કોઈ બાળક તોફાની છે, કોઈ બાળકને યાદાશત એની કમજોર છે, કોઈને ફિયર છે, ડર છે, ફોબિયા છે, કોઈને કંઈક બીજો પ્રોબ્લેમ છે, કોઈને પોતાના બાળક માટે લગ્ન કરવા માટે સારું પાત્ર જોઈએ છે. તો તમે આ બધી વસ્તુઓને હીલ કરી શકો છો. કોઈને સારી જગ્યાએ જોબ જોઈએ છે, તો એને બી આપણે એને હીલ કરી શકીએ છીએ. તો આ જે તમારું ઇન્વેસ્ટમેન્ટ હશે રેકી શીખવાનું, એ તમારું લાઈફ ટાઈમનું છે. એવું નથી કે તમે હમણાં શીખ્યા અને લાઈફમાં તમને ક્યારેય કામમાં નહીં. કારણ કે આ બધી વસ્તુ જે મેં તમને કીધી એ આપણી લાઈફની ડેલીની પ્રોબ્લેમ છે. કંઈક ને કંઈક ફિઝિકલ પ્રોબ્લેમ, કંઈક ને કંઈક લાઈફમાં પ્રોબ્લેમ, બાળકોના પ્રોબ્લેમ, બિઝનેસમાં, જોબમાં, ઘરમાં. તો તમે ડેલી લાઈફમાં જ્યારે એની પ્રેક્ટિસ કરો છો તો તમને એના રિઝલ્ટ દેખાશે. અગર શીખીને તમે પ્રેક્ટિસ નથી કરતા તો તમને રિઝલ્ટ નહીં મળે. કારણ કે રેકી શીખ્યા પછી તમારે કન્ટિન્યુ 41 ડેઝ તો તમારે પ્રેક્ટિસ કરવી પડે. 41 ડેઝ પ્રેક્ટિસ કર્યા પછી તમે બીજાને હીલિંગ આપી શકો છો, તમારા ઇમિડિયેટ ફેમિલી. રેકીમાં કોઈને સામેવાળા વ્યક્તિને અગર આપણે એને હીલ કરવા છે તો એના પરમિશન વગર આપણે એને હીલ ના કરવો છે. કારણ કે સામેવાળી વ્યક્તિને અગર સારું નથી થવું, એને એવું ઈચ્છે છે કે હું બીમાર છું તો બધા મને પ્રાયોરિટી આપે છે, કે મારી સેવા કરે છે. એવા બી ઘણા વ્યક્તિઓ છે કે જેને બીમાર થવું રહેવું કાયમ માટે ગમે છે. કારણ કે લોકો એને પ્રાયોરિટી આપે છે, કે ભાઈ ફેસિલિટી આપે છે એને. તો એવા ઘણા કિસ્સા છે અલગ અલગ. ઘણા લોકો જુઠ્ઠું બી બોલે છે. કોઈને ભૂત પ્રેત બાધા હોય તો કે છે મને અમારા બાળકને એન્ઝાયટી થઈ ગઈ છે, કે કોઈ ક્રોનિક ડિઝીઝ છે, તો જુઠ્ઠું બોલીને બી આવે છે ઘણા લોકો એવું. તો આપણે એને ચેક કરવા પડે છે કે આ વ્યક્તિ સાચો છે કે જૂઠો છે. પછી જ એને હીલ કરી શકાય. આપણને ગાઈડન્સ આવે છે કે આ વ્યક્તિને હીલ કરવો કે નહીં, પછી આપણે એને હીલ કરી શકીએ છીએ. ગાઈડન્સ વગર, એ વ્યક્તિને ચેક કર્યા વગર, એ વ્યક્તિ કેવો છે, એ સાચો છે, જૂઠો છે, શું એનો એવો ટાઈમ આવી ગયો છે કે આપણે એને હીલ કરવાનું છે. કારણ કે જ્યારે તમે કોઈ હીલર પાસે હીલિંગ માટે જાઓ છો, રીડિંગ માટે જાઓ છો, ચક્રા સ્કેનિંગ માટે જાઓ છો, તો તમે કેમ જાઓ છો? કારણ કે એ તમને ડિવાઇન એનર્જી જે છે, જે તમારા માસ્ટર છે, એ તમને ગાઈડ કરે છે કે હવે તમે તમારા સિચ્યુએશનમાંથી બહાર નીકળો. હવે તમે ફોકસ કરો તમારા પોતાના. તમને હવે જરૂર છે કે તમારા પર તમે હવે ફોકસ કરો. કારણ કે ઘણા લોકોની લાઈફમાં એટલું બધું થાય છે નેગેટિવિટી, એ લોકોની એનર્જી એટલી ડ્રેન થાય છે, અને પછી એ બોલે છે કે મેં તો એવા શું કેવા કર્મ કર્યા છે તો મારે આવી લાઈફ જીવી પડે છે. એ પોતાની લાઈફથી હારી જાય છે કે મારે અહીંયા નથી રહેવું, મારે અહીંથી જતું રહેવું છે, મારે અહીં જવું છે, અહીં જવું છે. તમે કોઈ બી વસ્તુથી કંટાળીને તમે દુનિયાના કોઈ બી ખૂણામાં જાઓ, પણ જે સિચ્યુએશનને તમે ફેસ કરતા નહીં શીખો, તો એ સિચ્યુએશન તમારી પાછળ આવવાની ને આવવાની જ છે. તો આપણે એ ફેસ કરવા માટે એ ઉર્જા, એ શક્તિ આપણને જોઈએ છે. કારણ કે આપણી લાઈફમાં એ બેલેન્સ નથી. શિવ અને શક્તિ બેલેન્સ નથી. જે મેં તમને ફોટો બતાવ્યો અર્ધનારીશ્વર, એ આપણામાં બેલેન્સ નથી.
તો એને બેલેન્સ લાવવા માટે આપણે હિલિંગની જરૂર છે. તો હિલિંગ આપણે આપણા નીચેના 7 ચક્રાને હિલિંગ કરવાના છે, ઉપરના 7 ચક્રાને હિલિંગ કરવાના છે. તો પગના તળિયેથી આપણા 7 ચક્રા, આપણી જે મૂલાધાર ચક્ર છે ત્યાં જોઈન્ટ થાય છે, જોઈન્ટ આપણા ત્યાં 7 ચક્રા છે, અને મૂલાધારથી અહીં સુધીના 7 ચક્ર છે. એવા ઉપર બી ચક્ર છે. તો એ જે લોઅર ચક્રાથી લઈને માથે સુધી આપણે એને હિલિંગ કરવાની છે. ત્યારે આપણી લાઈફ, આપણું બેલેન્સ થશે, આપણી લાઈફ ધીરે ધીરે બેલેન્સમાં આવશે, અને આપણને એ લાઈફ જીવવાનો આપણને એક પર્પઝ મળશે, આપણને ગોલ મળશે કે આપણે આપણી લાઈફમાં શું કરવાનું છે. આપણે આ જન્મ લીધો છે તો કેમ લીધો છે. આપણે આ જન્મ દુઃખ ભોગવા માટે નથી લીધો, પણ આપણે દુઃખી થઈને રડીને આપણે આ જિંદગી જીવીએ છીએ કે મારી સાથે આ વસ્તુ થાય છે, આ વસ્તુ થાય છે. કારણ કે જ્યાં સુધી આપણી લાઈફમાં એ ઇન્સિડન્ટ નહીં બને ત્યાં સુધી આપણે બહાર નીકળવાના રસ્તા બી નહીં શોધીએ. ના આપણે ધ્યાન કરીશું, ને આપણે હિલિંગ શીખીશું. એટલે ભગવાને એવી સિચ્યુએશન આપણી લાઈફમાં બનાવે છે કે આપણે એનો રસ્તો શોધવા માટે નીકળીએ. અને રસ્તો એ છે કે ધ્યાન અને હિલિંગ. એટલા માટે આપણને ભગવાને સિચ્યુએશન આપણી સામે રાખે છે, અને આપણે એ સમજી શકતા નથી. આપણે દુઃખમાં જીવે છે કે મારી સાથે આવું થયું, મારે ઘર છોડીને જવું છે, મારે સુસાઇડ કરવું છે, હું ડિપ્રેશનમાં છું, હાય હવે હું શું કરીશ, મારી પાસે કોઈ રસ્તો નથી. આમ તો તમે જોવા જાઓ તો આખી દુનિયામાં બધાને કંઈ ને કંઈ પ્રોબ્લેમ હોય છે ને હોય છે ને હોય છે. પણ દરેક વ્યક્તિને એવું લાગે છે કે મારા જેવું દુઃખ તો કોઈને નથી. મેં ઘણા બધા ક્લાસ એટેન્ડ કર્યા છે, અલગ અલગ. તો મેં ત્યાં જોયું છે કે જ્યારે સર કે ટીચરે જ્યારે ભણાવતા, તો દરેક વ્યક્તિ એમના પ્રોબ્લેમ બોલવાના સ્ટાર્ટ કરી દે. હવે ભણાવે કે સર ટીચર તમારા પ્રોબ્લેમ સાંભળે, એમનો પ્રોબ્લેમથી એમનો ટાઈમ બગાડે. તો એમના પ્રોબ્લેમ છે એ ડિસ્કશન કરે. પછી વચ્ચે બીજી છોકરી બોલે કે આ તો કઈ નહીં, મારે તારા કરતા બી વધારે પ્રોબ્લેમ છે. છોકરાઓ ઓછું બોલે છે. મેં એવું જોયું નથી કે છોકરાઓ આવું વચ્ચે બોલતા, પણ વધારે લેડીઝ જ બોલતી કે તારા કરતા વધારે મને પ્રોબ્લેમ છે. એટલે હું જ્યારે જોઉં ને તો મને આમ હસવું આવે કે દરેક વ્યક્તિને એવું છે કે મારાથી, હું એકલી જ એવી છું કે મારી જોડે જ આવું બધું થાય છે. પણ એકચ્યુઅલમાં દરેક વ્યક્તિ સાથે બધું થતું હોય છે, અલગ અલગ રીતે. અને દુઃખ બધાને જ આવે છે, એવું નથી કોઈ એકને હોય છે. પણ દરેક વ્યક્તિને એવી છાપ બનાવી દીધી છે કે મારા જેવી તકલીફ તો કોઈએ સહન નથી કરી, મારા જેવું દુઃખ તો કોઈએ સહન નથી કર્યું. તો મને એ વાત પર બહુ હસવું આવે. જ્યારે હું ક્લાસ કરું તો બધા આવું બોલવા માંડે કે, અને ખાસ કરીને લેડીઝ વધારે, જેન્ટ્સ નથી એટલું બોલતા, પણ લેડીઝમાં વધારે છે કે તારા કરતા દુઃખ મને વધારે છે. પણ એકચ્યુઅલમાં દુઃખ બધાને હોય છે, અને કોઈને કઈ ને કઈ ને કઈ હોય છે. તો બી શીખે છે, પણ પ્રેક્ટિસમાં નથી લાવતા ડેલી. એ બહુ મહત્વનું છે. કારણ કે દરેકના લાઈફમાં કંઈક ને કંઈક આવે છે. તમે હો કે હું હોઉં કે કોઈ બી હોય, પણ એમાંથી આપણે બહાર આપણી જાતે જ નીકળવાનું છે. એનો રસ્તો આપણે પોતે કાઢવાનો છે. એ ક્યારે થશે કે જ્યારે આપણે પોતાની જાતને ઓળખીશું, હિલિંગ કરીશું, ધ્યાન કરીશું, તો એ ગાઈડન્સ આપોઆપ બ્રહ્માંડમાંથી, યુનિવર્સમાંથી તમે જ્યારે કનેક્ટ થશો, તમારા એસેન્ડેડ માસ્ટર, તમારા સિદ્ધ ગુરુ, ઋષિ મુનિઓ, જે બી છે આપણા ડિવાઇન એનર્જી, એની સાથે આપણે કનેક્ટ થઈશું, તો આપણે એ નોલેજ આપણને મળતું રહેશે.
કારણ કે ઘણી વાર તમે જોતા હશો કે આપણી અંતરાત્મા આપણને કંઈક કહેતી હોય છે અને આપણે કંઈક અલગ કરતા હોય છે અને આપણે આપણી અંતરાત્માનું ના સાંભળીને વિરુદ્ધનું કામ કરતા હોય છે. તો એ જે અંદર જે ગાઈડન્સ આવે છે અંતરાત્માથી, એનું સાંભળીને આપણે નથી કરતા અને આપણે વિરુદ્ધનું કરીએ છીએ, પછી આપણે દુઃખી થઈએ છીએ. તો જ્યારે આપણે ધ્યાન કરીશું, આપણી બોડીને હિલિંગ આપીશું, તો જે બી આપણા ઇમોશન્સ, જે બી અંદર જે બી દબાઈ ગયું છે, જેનાથી આપણને તકલીફ છે, કારણ કે આ ઇમોશન્સ વધારે નાના બાળકોમાં વધારે જોવા મળે છે, કારણ કે એ લોકો નાનપણથી જ પોતાના માતા પિતાને એવા એટમોસ્ફિયરમાં જોયેલા હોય છે, એમને સાંભળ્યું હોય છે, એમની સાથે અત્યાચાર થયેલો હોય છે, એવા વાતાવરણમાં એ ઉછરેલા હોય છે. તો એ ઇમોશન્સ એમના ક્યાં જાય છે? અંદર દબાઈ ગયેલા હોય છે. અને એ ઇમોશન્સ ધીરે ધીરે કેવી રીતે બહાર નીકળે છે? પેનના રીતે. કોઈને બેક પ્રોબ્લેમ, કોઈને ની પ્રોબ્લેમ, કોઈને થાઇરોઇડ, કોઈને અહીંયા આગળ પ્રોબ્લેમ, માથામાં પ્રોબ્લેમ, આંખોમાં ચશ્મા. તો આ બધા ઇમોશન્સ પેનના રીતે બહાર નીકળે છે. તો જ્યાં સુધી એ ઇમોશન્સને આપણે રિલીઝ નહીં કરીશું, આપણે એને હીલ નહીં કરીશું, તો એ લાઈફ ટાઈમ તમે ગમે તેટલી દવા ખાશો તો એ તમારી જોડે જ રહેવાના છે. તમે જોયું હશે કે કોઈ બી વસ્તુ માટે તમે ડોક્ટર પાસે જાઓ છો ફિઝિકલ ઇસ્યુ માટે, અને દવા ખાધા પછી બી તમને લાઈફ ટાઈમ એ ઇસ્યુ તમારો રિસોલ્વ નથી થતો, સોલ્વ થતો જ નથી. તો એ કેમ નથી થતો? કોઈ દિવસ તમે વિચાર્યું કે એ ઇસ્યુ તમારો સોલ્વ કેમ નથી થતો? એની પાછળ તમે કારણ શોધ્યું? એ બધું જ તમારી અંદર છે. કારણ કે જ્યાં સુધી આપણે એનું કારણ નહીં શોધીએ, ત્યાં સુધી આપણને એ ઇસ્યુને સોલ્વ નહીં કરી શકે. એ બીજો કોઈ નહીં બને, એ બહાર ડોક્ટર નહીં કરી શકે. તમે તમારા જ ડોક્ટર બનો, તમારા શરીરના તમે ડોક્ટર બનો, તમે તમારી બોડીને હીલ કરો અને મેડિટેશન ધ્યાનથી તમે પીસફુલ તમે લાઈફ જીવો. તો રેકી આટલા બધા તમને ફાયદા અપાવે છે. રેકી વિશે ઘણા લોકો એવી અંધશ્રદ્ધા હશે કે રેકી બ્લેક મેજિક છે, હિપ્નોસિસ છે, અ કોઈને બી વશમાં કરી દે. તો રેકી આવી નથી. કોઈ રેકી શીખીને આવું કરવા બી જશે ને તો એની એનર્જી પાછી જશે, એની પર જ આવશે. આ એનર્જી એકદમ પ્યોર ડિવાઇન એનર્જી છે, જે બ્રહ્માંડમાંથી, જે આપણા ઋષિ મુનિ લેતા હતા, બુદ્ધ લેતા હતા, બધા જ આપણા દેવી દેવતા બધા જ લેતા, એ એનર્જી છે. એટલે તમે વિચારો કે આ એનર્જી તમને કોઈ નુકસાન નહીં કરે, તમને ફાયદો ને બેનિફિટ જ અપાવશે. તો રેકી શીખવાના આટલા ઘણા ફાયદા છે. અને લાસ્ટમાં આપણા ઘરની એનર્જી, આપણા ઘરનું વાસ્તુ પોઝિટિવ કરવા, ઘરની એનર્જીને બેલેન્સમાં લાવશે. તમારા ઘરમાં અત્યારે આપણું ઘર છે કે ફ્લેટ છે, કોઈ બી વસ્તુ વાસ્તુ પ્રમાણે નથી હોતી, અને આપણે પાસે એવી વસ્તુઓને રેમેડી માટે આપણે એટલી ફીસ નથી આપી શકતા ને એ તોડી નથી શકતા. તો તમે આ શીખીને તમારા ઘરની એક એક ખૂણામાં, તમારા બિઝનેસમાં, તમારા જોબમાં, તમે ઘરના કોઈ બી ખૂણામાં બેસીને બીજી રૂમમાં, પછી દેશના બીજા કોઈ ખૂણામાં બી તમે એને હિલિંગ આપી શકો છો, એનર્જી તમે એને આપી શકો છો. એટલી પાવરફુલ આ એનર્જી છે. જ્યારે તમે ખુદ અનુભવ કરશો ત્યારે તમને ખબર પડશે કે આ એનર્જી કેટલી પાવરફુલ છે. તો મારે આ એક્સપ્લેનેશન એટલા માટે કરવું હતું કે ઘણા લોકોને રેકીનું નોલેજ એટલું ડીપમાં નથી. રેકી માટે અંધશ્રદ્ધાઓ વધારે છે. તો જે અંધશ્રદ્ધાઓ ફેલાવનાર જે લોકો છે એને જવાબ આપવા માટે મેં આ વિડીયો બનાવ્યો છે. થેન્ક યુ.